આજે સમગ્ર ગુજરાતની સાથે દાહોદ જિલ્લામાં પણ એસએસસી બોર્ડની પરીક્ષા શરૂ થતાં તમામ કેન્દ્રો ઉપર આચાર્ય દ્વારા સ્કૂલોમાં વિદ્યાર્થીઓને શાંતિથી અને ગભરાયા વગર પરીક્ષા આપે તે હેતુથી ગેટ પર ફૂલો અને મિશ્રી આપવામાં આવી હતી અને દાહોદ નવજીવન સ્કૂલ ખાતે દાહોદ જિલ્લા શિક્ષણ અધિકારી SL દામા ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ પણ વિદ્યાર્થીઓને મનોબળ વધે તે માટે મિશ્રી અને ફૂલ આપ્યા હતા અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સમયસર શાળામાં પ્રવેશ કરી જાય તેની તકેદારી જિલ્લા શિક્ષણ અધિકારીએ સમગ્ર જિલ્લામાં રાખી હતી અને આ મામલે જિલ્લાના તમામ સેન્ટરો ઉપર વિદ્યાર્થીઓ રૂરલ વિસ્તારમાંથી સમયસર પહોંચી રહે તે માટે બસોના સ્પેશિયલ રૂટોની ફાળવણી કરવામાં આવી હતી। આ તમામ વ્યવસ્થા જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી અને તમામ સેન્ટરો ઉપર પૂરતો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો। દાહોદ જિલ્લામાં એસએસસી ની પરીક્ષામાં કુલ 42,390 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે અને બપોરે 3 કલાકે HSC ની પરીક્ષા શરૂ થશે, જેમાં 2,180 વિદ્યાર્થીઓ વિજ્ઞાન પ્રવાહમાં પરીક્ષા આપશે અને સામાન્ય પ્રવાહમાં 20,880 વિદ્યાર્થીઓ વળી કુલ 23,880 વિદ્યાર્થીઓ HSC ની પરીક્ષા આપશે। જેની શેખ TV18 ન્યૂઝ દાહોદ। કેવું લાગે છે આજે એસએસસી ની પરીક્ષા છે? પહેલું પેપર શેનું છે? ગુજરાતી। કેવી છે તૈયારી? આજરોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા એસએસસી અને HSC પરીક્ષાઓનું શરૂઆત થવા જઈ રહી છે। ત્યારે દાહોદ જિલ્લાની વાત કરીએ તો દાહોદમાં 3 ઝોન ખાતેથી એસએસસીનું સાહિત્ય અમે ઓલરેડી રવાના કરી દીધેલું છે। વિદ્યાર્થીઓને શાળા કક્ષાએ આવવા માટે પણ એસટીની સુવિધાઓ ગામમાંથી મતલબ બાળકો આવે એના માટે રૂટો ફાળવી દેવામાં આવેલા છે। એ ઉપરાંત પોલીસ બંદોબસ્ત પણ તમામ જગ્યાએ ગોઠવાઈ ગયેલો છે। અમારા જે સરકારી પ્રતિનિધિઓ છે એમના દ્વારા શાળા કક્ષાએ સુવ્યવસ્થિત અને ટ્રાન્સપરન્ટ રીતે પરીક્ષા લેવાય એની સૂચનાઓ અપાઈ ગયેલી છે। ઉપરાંત અમે માનનીય કલેક્ટર સાહેબની અધ્યક્ષતામાં જે મિટિંગ થયેલી એમાં સંકલન સમિતિના જે અધિકારીઓ જે છે વર્ગ 1 અને વર્ગ 2 કક્ષાના અધિકારીઓને ઓબ્ઝર્વર તરીકે નિમણૂક કરી દેવામાં આવેલી છે અને આજે તમામ જે અધિકારીઓ જે છે પરીક્ષાના કેન્દ્રો ખાતે ઉપસ્થિત રહી અને સમગ્ર પરીક્ષાનું મોનિટરિંગ કરવાના છે અને ખૂબ સરસ રીતે પરીક્ષાઓ લેવાય અને આ વખતે દાહોદ જિલ્લાનું પરિણામ પણ ખૂબ સારું આવે એના માટે બાળકોને પણ અમે શુભેચ્છાઓ આપી છે। અને આ પરીક્ષાઓ એ વાલીઓ, બાળકો, શિક્ષકો, જે તે શાળાના આચાર્યો અને જિલ્લા અધિકારી તરીકે મારી પણ પરીક્ષા છે અને તમામને શુભકામના આપવામાં આવેલી છે। આ વખતે મને લાગે છે કે દાહોદ જિલ્લાનું પરીક્ષાઓ ખૂબ સારી રીતે સંપન્ન થશે અને પરિણામ પણ ખૂબ સારું આવશે એવી આશા રાખું છું। અને તમામને અપીલ કે બાળકો, જો આપને લાગે કે કોઈ વિદ્યાર્થી છે, પરીક્ષાર્થી છે, શાળા કક્ષાએ પહોંચવામાં મોડું થઈ રહ્યું છે તો એમને આપણે મદદ કરી અને પરીક્ષા કેન્દ્ર ખાતે પહોંચાડીએ પ્લીઝ। એટલે એક આ વિનંતી છે અને તમામ આ પરીક્ષામાં સાથ અને સહકાર આપો એવી આશા રાખું છું। થેન્ક યુ વેરી મચ।